વાત કરી દરેક જગ્યાએ સંબંધ શું કહેવાય, ભાવ શું કહેવાય ને, જેને રાખ્યો છે એમને ખબર હોય. આ બાપુનો સંબંધ અને એમનો ભાવ એવો સાચવ્યો છે. આ ડીંગડોળ ગામમાં આવવા હારું થઈ મુંબઈથી પ્લેનની ટિકિટ કરીને અમદાવાદ ઉતર્યા ને અમદાવાદથી અહીંયા પહોંચ્યા. જગતમાં પબ્લિક માટે તો રાત દાડો હું ભુવાજી છું, આ ભુવાજી છે. અત્યારે જે કોઈ ભુવાજી બેઠા હોય પબ્લિક માટે જે દોડો હોય એમને ખબર છે ભુવાજી ચમચમ થવાય હોય જગતમાં નોમ કઈ રીતે રહેશે. જગતમાં પોચ વગળ્યું હરખી નહીં. સાધુ સંત છે એમને અત્યારે સનાતન ધર્મ માટે એમનું આખું જીવન સનાતન ધર્મ માટે મૂકી દીધું છે. તે આપણાથી બીજું કોઈ ન બને તો નહીં કહેતા કે ટીપે ટીપે સરોવર ભરાય. એટલે મેં એક ડાયલોગ કીધેલો છે કે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર અત્યારે હોય છે. હવે દાડો પૂછે એટલે વાત કરશે પેલો હતો ના, એ નહીં જરૂર હોય, જરૂર છે સપોર્ટની. પૈસા એકલા જીવનનું મહત્વ નહીં. કોઈ બી જગ્યાએ ઓગળી હારામ કરી હોય ને તો ભગવાન એનું બદલું સારું જ આપે છે. કરણ રાજા હતા ને દાડો ઉગો એટલે હોનાનું દાન કરતા. જેમ દાડો ઈમનો દેહ પડી ગયો એ દાડો ઉપર ભગવાન પાસે ગયા ત્યારે બધી સભામાં ઈમનો બધાને ભોજન પીરસ્યું. કરણ રાજાનો વારો આવ્યો એટલે હોનાની થાળી ભરીને હોનું પીરસ્યું. એટલે કરણ રાજા બોલ્યા કે ભગવાન છે ઓમને બધાને જમવાનું મારે હોનું. એટલે ભગવાન બોલ્યા કે તે જીવનમાં કોઈને અન્નદાન નહીં કર્યું, કોઈ ગાયને તે પૂળો નહીં ખવડાવ્યો, જગતને તે હોનું આલ્યું હોય એટલે હોનું ખા. એટલે કે ભગવાન મારી ભૂલ છે પણ ઓના માટે હવે કોઈ રસ્તો. તારે એને એવું કીધું કે જમણા પગનો અંગૂઠો લઈને મોઢામાં ચૂસ એટલે અમીનો ઉડકાર આવશે. એટલે જમણા પગનો અંગૂઠો લઈને મોઢામાં ચૂસ્યો અને અમીનો ઉડકાર આવ્યો એટલે ભગવાનને પૂછ્યું ભગવાન ઓનું કારણ. એટલે કે એક દાડો તારી મેળીએ ગરીબ રોતું આવ્યું તો હું પૂછ્યો છું મને જમવાનું હાલો. એ દાડો તેને જમવાનું નતું આલ્યું પણ બાજુમાં જમણવારો ચાલુ હતો. એ ઓગળી કરી હતી કે બાજુમાં જમવાનું છે તેઓ જતો રહ્યો તને જમવાનું મળી જશે. એ ઓગળી કરી હતી એનો અંગૂઠો મોઢામાં લેવાથી અમીનો વડકાર આવ્યો. જીવનમાં ઓગળી કરો ધારામ કરજો, ખોટામ ન કરતા. ગાયનો ખવડાયેલું જગતમાં ફેલ નહીં થતું. આ માણસ છે હું આવી ગયો, અમને ખવડાવશો, કાલ અમને તમે 25 રૂપિયા આલશો, અમારું ગમે એટલું સારું રાખશો, કાલ હું બહાર જઈને નુગરું બોલીશ. પણ અનબોલ જે જીવ છે એ કોઈ દાડો જીવનમાં તમે એનો પાણી પાયું છે તો જીવનમાં નુગરું નહીં બોલો. રોડમાં તો ફરવાની વેળા ના હોવી જુઓ પણ છતાંય આપણાથી જે કોઈ બનાવી પ્રયત્ન કરશું. આ બાપુને જ્યાં ત્યાં અમારી જરૂર પડશે, મારી કાળુ ભગતની મેલડી, એમની સતી શિકોતર, મારી ખોડા બાવાની માતા, અમે એમના સાથે છીએ. અને મારી ભગતની માતા મારો 12 બીજનો ધણી, મારો પોકરણનો પીર, મારો દવારકાનો કાળિયો ઠાકર પણ એમના હારે છે. જ્યાં જરૂર પડશે ત્યાં દોડીને પોકશું. અને જગતસિંહ જગત એવું કહેતી હતી પડી જા ચોય નહીં પડી જા. આ બાપુ એક પગ માથે અત્યારે તપ કરે છે, ખાલી અડધો કલાક તો એવો મળદ હોય તો ચેક કરી દો ચમનું થાય. એટલે જગત વાતો ગમે તે કરશે, આપણે શું કરશું, આપણું જીવન ચાલશે, શું કરશું, આપણો બાળક આપણી પેઢી ચાલશે.
એ જીવનમાં નક્કી રાખજો, જગત હોમો લમણો વાળશો તમારી જીવનમાં પ્રગતિ નહીં થાય. અત્યારે દાડો કોઈ વિરોધ નહીં, કોઈ ભુવાજીનો વિરોધ નહીં, કોઈ સાધુ સંતનો વિરોધ નહીં, પણ અમુક કોઈથી નોભી રોવો હો બાપુ કે એકના માટે જગતનો દરેકનો ભોગવવું પડે. એક ભુવાજી ખોટું કરે એટલે અમારા બધાને ઓભળવું પડે. એક સાધુ સંત ખોટું કરે એટલે બધા સાધુ સંતને નેચું ઘાલવું પડે. એના માટે જીવનમાં જેને જેને ખોટું કર્યું છે, અત્યારે હું ખુદ અહીંયા બોલું છું, તમારા આગળ ગમે એટલું સારું બોલીશ, ગમે એટલું તમને મેઠું લગાડીશ, પણ મારા ઓતરડે કુળ છે જગતનું. મેં ગરીબને રોવડાયા છે, ગરીબને ગળક આપે છે, કાલ દાડો ઉગો મારા ભોગવવાનું સ એટલી મને ખબર પડે છે. એટલે આ ગાય અત્યારે આ ગાય દીકરી, બેન દીકરી જે કોઈ બેઠી જોઈ, પેલા તો આ ડીગડોલ ગામનો ખૂબ ખૂબ આભાર કહેવાય. આટલી પબ્લિક અત્યારે બાપુના આ ગાય માટે અહીંયા ભેળી થઈ છે. અને બાપુ એવું નહીં, અત્યારે કોરે મોરે વિડીયો ચાલે, હું ધોળવા મેં ચેલેન્જથી ધોણું છું, અત્યારે ચેલેન્જથી બોલું છું. જો ત્યાં જરૂર પડો, 1 થી મોડી લાખ થઈ, 2 લાખ થઈ, કાળી રાતે ફોન કરી દેવાનો, મારી કાળુ રાવળની મેલડી પૂરું પાડી દેવામાં, બીજી વાત ન હોય. આજ સવારનો ધંધો ચાલુ કર્યો હબુ, જેમ કે સારું થતું હોય એ રૂપિયો આલવો. બાપુ વહીથી ગાડી નીકળે, એક ટાયર ફૂટી જાય તો 30,000 નું આવો. એટલે હારામ વાપરેલું હોય તાર માતા કોઈ ભાલો ને ગદા લઈને નહીં આવવાની, ઉભો રહો એક્સિડન્ટ થવાનો એમ કહેવા નહીં આવતું. એ તો ઓટોમેટિક તમને કોઈક જગ્યાએ રોકી દે, ગમે તે બમ્પ આવે તમને સાઈડમાં કરાવે, ગાડી ગમે તે રીતે બંધ થઈ જાય, એની રીતથી ઉભી દે તમને. એટલે દરેકને આ ડીગડોલ ગામના ખૂબ ખૂબ મારા જ્યાં ગંઢિયા બેઠા આગેવાનો જે બનાવી સપોર્ટ, આજુબાજુ આડોપાડોથી જે કોઈ વસ્તી આવી હોય એમનો મુના કાળુ ભગતની મેલડી, અરવિંદ ભુવાજી, દરેકનો મેં હાથ જોડે નમ્ર વિનંતી કરું છું. તો રૂપિયો હવા રૂપિયો જે બનાવી આલજો, રૂપિયો હવા રૂપિયો આલો. આ તમારું આલેલું ભગવાનના ચોપડો 1.25 લાખના લેખે મારી સતી શિકોતર, મારી કાળુ રાવળની મેલડી, મારો 12 બીજનો ધણીના ગૌ માતા લખાઈ દે. આવું પાકું પાકું ન પાકું બોલીએ સતી શિકોતર મેલડી માત કી જય. પોતેના ઉપર આવી જાવ, નજીક બોલાવતા આવતા રહેજો. નોગુ કુટુંબના ભાઈઓ પોતેના નજીકમાં આવી જાય. તો આયો ને રામબાલ બાજુ ના ભાઈ, તરત ફટફટી જાઓ. રમેશ મોના બાપજી સ્વાગત કરો. અર્જનપુરી નું સાલ ને ફુલાર